નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું જ્ઞાન સહાયની અંદર તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો એનું પ્રોવિઝનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે જો આનું પ્રોવિઝનલ મેરિટ યાદી જોવી હોય તો તમે એની વેબસાઇટ જ્ઞાન સહાય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગૂગલ ઉપર સર્ચ કરી તેની ઓફિશિયલ વેબસાઇટની અંદર જઈ અને તમે એનું રિઝલ્ટને જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો જ્ઞાન સહાય ઉચ્ચતર માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી એની અંદર એક માધ્યમ લખેલું છે અને વિષયો લખેલા છે. માધ્યમની અંદર તમે જોશો તો અંગ્રેજી માધ્યમની અંદર બાયોલોજી, કોમર્સ, કોમ્પ્યુટર, ઇકોનોમી, હિન્દી, મેથ્સ, ફિઝિક્સ આ બધા ચેપ્ટરો છે. જ્યારે ગુજરાતી માધ્યમની અંદર એગ્રીકલ્ચર, બાયોલોજી, કેમેસ્ટ્રી, કોમર્સ, કોમ્પ્યુટર, ઇકોનોમી, ઇંગ્લિશ. તો વિદ્યાર્થી આમાંથી કોઈ એક આપણે પીડીએફ ખોલીએ, ઇંગ્લિશની આપણે ખોલીએ તો એમાં જોઈશું કે ભાઈ કેટલું મેરિટ રહ્યું છે અને કઈ રીતના વિદ્યાર્થીઓને લેવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીં તો પીડીએફ ખુલી ગઈ છે. અહીં જ્ઞાન સહાયની અંદર પહેલું જે ફર્સ્ટ નંબરનો જે વિદ્યાર્થી છે બરાબર, એને તમે જોશો તો 144 ગુણની અંદર તેનું જ્ઞાન સહાયની અંદર એચએસની અંદર મેરિટ લિસ્ટના ફર્સ્ટ નંબરે તે ગુણ ધરાવે છે. તો એની નીચે તમે જોશો, સ્ક્રોલ કરશો તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે જે વિદ્યાર્થી છે 110 ગુણની અંદર 120 ગુણની અંદર જે વિદ્યાર્થી જે પાસિંગ માર્ક છે તે ઇંગ્લિશ વિષયની અંદર તે વિદ્યાર્થીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે ગૂગલમાં સર્ચ કરી અને તમે પણ તમારા વિષયની માહિતી મેળવી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી નવી માહિતી માટે અમને ફોલો કરો. જય હિન્દ.